નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું પશુપાલન ગુજરાત પર। ઘણા લંબા સમયના અંતરાલ પછી આજે હું બન્ની ભેંસોનો વિડીયો આજે તમારી સામે લઈને આવી રહ્યો છું। મિત્રો, આ એ જગ્યા છે જ્યાંથી મારી શરૂઆત થઈ હતી એક યુટ્યુબર બનવા માટેની। આ જગ્યાથી મને બન્ની નસલની ભેંસનો જે શોખ કહેવાય છે ને એ આ જગ્યાથી લાગેલો છે। આ જગ્યા છે મેલડી ડેરી ફાર્મ, જે ઊંઝા તાલુકાના મહેસાણા જિલ્લાના માતપુર ગામમાં આવેલું છે। માતપુર ગામ ઊંઝા તાલુકામાં મહેસાણા જિલ્લાનું એક નાનકડું ગામ છે અને આ ડેરી ફાર્મના માલિક છે કનુભાઈ દેસાઈ અને એમના દીકરા કરણભાઈ દેસાઈ અને સોનુ આ મારા મિત્ર છે। ઘણા લંબા સમયથી હું વિચારી રહ્યો હતો કે એક સારો બન્ની ભેંસોનો વિડીયો બનાવું। તો મિત્રો, આજના વિડીયોની અંદર ઘણી બધી ભેંસો છે, લગભગ 15થી 20 ભેંસો છે, સારી પાડીઓ છે, 2 કાંકરેજ ગાયો છે। અને આજે રવિવારનો દિવસ હતો એટલે સવારના ટાઈમમાં હું આજે ફ્રી હતો, તો આજે ચાલો કીધું વ્લોગ બનાવીએ। તો મિત્રો, આજે હું તમને દરેક બન્ની ભેંસ એમની જે અત્યારે એમની પાસે છે એને હું તમને બતાવીશ। મિત્રો, આ ડેરી ફાર્મનું એક ઉદ્દેશ્ય છે સારી ભેંસો અહીંયાથી સેલ થાય છે, સારી ભેંસો અહીંયા આવે છે। અને તમે કદાચ યુટ્યુબ પર મારી ચેનલને જો સબસ્ક્રાઈબ કરી હોય ને તો સૌથી વધારે ટ્રેન્ડ કરનારો મારો ભૂરી ભેંસનો વિડીયો, એ ભૂરી ભેંસ અહીંથી સેલ થયેલી હતી। સારી ભેંસો અહીંથી સેલ થાય છે, સારા બુલ પણ અહીંથી સેલ થાય છે। આમની પાસે પ્યોરિટીવાળી અને ક્વોલિટીવાળી ભેંસો હોય છે। આમનું કોઈ વ્યક્તિગત દૂધ ઉત્પાદન લેવાનું એવું કોઈ મંત્રા હોતો નથી અને સારી ભેંસો લાવે છે અને સેલ કરે છે। તમે જોઈ શકો છો, આ પાડી લગભગ 5-6 મહિનાની પાડી છે, પણ એમના જે કેરટેકર છે એમનું કહેવું છે કે આ પાડી એની માનું પૂરેપૂરું દૂધ એ પોતે પીવે છે। જ્યારે એની ઈચ્છા થાય ત્યારે એની માની પાસે જઈ અને એનું ફીડિંગ કરે છે અને આમ છૂટી જ રાખે છે એને પૂરી આઝાદી આપેલી છે। જોઈ શકો છો પાડી તમે, એનો ગ્રોથ, જેની સારી ચાકરી થતી હોય છે એ બચ્ચા કેવા હોય છે તમે જોયું ને, જોઈ શકો છો આ સુંદર ભેંસો। કોઈક બાખડ છે તો કોઈક દૂધણી છે, અલગ છે બધી ભેંસો। આમનું મિત્રો દૂધ ઉત્પાદનથી કંઈ દૂર સુધી કંઈ લેવા દેવા હોતું નથી અને આમનું કામ એક વેપારનું હોય છે। સારી ભેંસો આવે છે, સારી ભેંસો વેચાય છે અને મહત્ત્વની વાત એ છે કે આમની પાસે પ્યોરિટીવાળી ભેંસો હોય છે। લોકોને મૂર્ખ બનાવવાનું અત્યારે જે યુટ્યુબ પર ચાલી રહ્યું છે, ગોળ શિંગડા બતાવીને લોકોને કહે છે કે ભાઈ બન્ની ભેંસો, ભાઈ જોઈ લો, આને બન્ની કહેવાય। એનું જોયું કપાળમાં ખાડો છે, એના શિંગડાની જે કહેવાય આંટી મારી ગયા છે, આગળની સાઈડ નમતા છે। બન્ની નસલને ઓળખાણ આપવાની જરૂર જ નથી ભાઈ। આ એમની જૂનામાં જૂની ભેંસ હતી, એની ઘરની પાડી છે, એની જોટી છે। આ લગભગ બીજા ત્રીજા વેતરમાં છે અને એની માને પણ મેં જોયેલી છે। એની માં લગભગ 20-22 વર્ષની વર્ષે એ દેહ છોડ્યો હતો અને એને મેં મારી નજર સામે જોયેલી છે। આ જોઈ શકો છો, ભીલી છે, મીંડી કહે છે આપણે સામાન્ય ભાષામાં, જે આપણી લોકલ લેંગ્વેજમાં કહીએ છીએ। અને અલગ જો આ પાડી પણ ભૂરા રંગની કેટલી સુંદર છે। જે પણ જાનવર છે એ બધા સુંદર જ છે એમની પાસે અને પ્યોરિટીવાળા છે। એવું નથી કે ભાઈ મિક્સ અને બન્ની તરીકે પ્રમોટ કરે છે કે ભાઈ મિક્સ જાનવરને એમ કહે છે કે જુઓ ભાઈ આ બન્ની છે। ભાઈ બન્ની એ તો બની જ હોય છે, એને કંઈ ગુલાબના ફૂલ ઉપર અત્તર લગાડવાની જરૂર છે નહીં। અત્યારે જે ચાલી રહ્યું છે ને લોકો, એ ખોટું છે ભાઈ કે આ બન્ની એ તો દેખાઈ આવે ભાઈ। જે વર્ષોથી રાખે છે ને એને કહેવાની જરૂર જ નથી ભાઈ આ બન્ની છે કે આ મેહાણી છે કે આ બનાસકાંઠાની છે। હવે તમને આ ફાર્મની દરેક ભેંસોને હું બતાવવાની કોશિશ કરીશ। મિત્રો, મારી ચેનલ પર નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મને સૌથી વધારે આ પાડી એમની ગમી અને એની પાછળ જે આઝાદી આપી છે, માંડ પકડી રાખી છે અને આમ જ ખુલતી ફરે છે। અને મિત્રો, થોડોક સમય લાગી ગયો વિડીયો બનાવવામાં, નોકરીમાં થોડોક વ્યક્તિગત રીતે વ્યસ્ત હતો, આજે સમય મળ્યો એટલે આજે વિડીયો બનાવીશું। આશા રાખું છું વિડીયોને સારો પ્રતિસાદ આપશો, જેથી મને પણ આવનારા સમયમાં સારા વિડીયો બનાવવાની અંદરથી ઉત્સાહ રહે। મારી ચેનલ પર નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મિત્રો, આપણે ખોટી માહિતી
અને ગેરમાર્ગે દોરવાનું કામ નથી કરતા. મહિને એક વિડીયો બનાવીશું, પણ જેની અંદર કંઈક લોજિક હશે, કંઈક તથ્ય હશે, સત્યતા હશે. મારી પ્રાથમિકતા છે કે હું ખોટી બાબતોને ખોટું પ્રમોશન કરતો નથી. હવે તમને આ એમની પાડી બતાવું. આ બીજી પાડી છે. જે પણ મિત્રો વિડીયો બનાવવા ઈચ્છતા હોય એ મારો કોન્ટેક્ટ કરી શકે છે. જે મારા મિત્રો છે એમની પાસેથી તમે નંબર લઈ શકો છો. હું મારો નંબર સ્ક્રીન પર નથી આપી શકતો, કારણ કે લોકો ખોટા પછી વ્યક્તિગત રીતે હેરાન કરે છે. અને આપણે જે પણ નાનામાં નાના પશુપાલકને પ્રમોટ કરીશું, એના પશુધનને પ્રમોટ કરીશું, એકબીજાની મદદ કરીશું, સાચી માહિતી એકબીજાને શેર કરીશું. જે લોકો નથી જાણતા એને મદદ મળે, સારું માર્ગદર્શન મળે અને લોકો પશુપાલન વ્યવસાયની આગળ વધે એવી આપણી આશા છે. તો મિત્રો, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરેકનો દિલથી ધન્યવાદ કરું છું. થેન્ક યુ. મળીશું નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. આભાર.